હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નવરા રાખી પ્રાર્થના કરવી છીએ. તો આજે અમે આવી ગયા છીએ ખાનપર. અમારા શિવહરી માતાજીના મઢે નિવત છે, એટલે અહીંયા ખાનપર પહોંચી ગયા છીએ. ને અમારા ચૈત્ર મહિનામાં નિવત હોય, પણ થોડી ઘણી અગવડતા આવી ગઈ, એટલે વૈશાખ મહિનામાં 8મ નોમના નિવત છે. અને વર્ષોથી અમારે જે કાંઈ પરંપરા હાલતી હોય, માતાજીના શ્રીફળ હોય એ અમારે વરહોણી સડે, એટલે એક શ્રીફળ હોય પોરનું, એટલે એનેથી હજારો શ્રીફળ ફોડે છે. ભુવાજી અમારા શેખ પરિવારના મઢે નિવત છે. તો અમે તમને બધું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. જો અમારી પાસે કબૂતર છે સરસ મજાનું. તો જય માતાજી, હર હર મહાદેવ. અમારા વિડીયોમાં બધાય આગળ કન્ટિન્યુ બનાવી રહીજો.
દાદા છે અમારા પગે લાગવા આવ્યા છીએ. તો અમે જો અહીંયા ખાનપર મોક્ષધામ છે આપણે પક્ષીઓ માટે પાણીની ડીશું ને એવું બધું બધું જે બાજરાના ડુંડા એ લગાડ્યા છે. બહુ સારી એવી સેવા કરે છે. ખાનપર ગામમાં મોક્ષધામમાં પાણીના કુંડા છે. ત્યાં બધા પક્ષીઓ ઘણા ખરા આવતા હોય એટલે આપણે થોડું ઘણું અહીંયા દર્શન કરવા આવ્યા હતા દાદાએ. તમને પણ જાણ થઈ કે અહીંયા પણ એક પક્ષીઓની સેવા કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ખાનપર ગામજનોને બધાએ મિત્રો સેવા કરે છે પક્ષીઓની. અને મોક્ષધામ પણ અહીંયા સરસ મજાનો બગીચો છે. ત્યાં પણ અહીંયા પાણીની બધી સુવિધા કરે છે. પ્રસાદીમાં મણીદો છે, તલવટ છે, ખીચડી છે, સુખડી બનાવી છે. માતાજીનો પ્રસાદ અમારે નિવતમાં જો સુખડી બનાવી છે, ખીચડી મણીદો અને બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. ગામમાં આપણે માતાજીના નિવતને બધું થઈ ગયું છે ને આખું ગામ આપણને સપોર્ટ આપે છે. અમારા શેખ પરિવાર ગામજનો બધા સપોર્ટ આપે છે. ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે. તમે પણ સપોર્ટ આપતા રહીજો. ફરી પાછા મળીશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.